आनंदेन पदारविन्दं मुखारविन्द विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालं मनसा परात्पर परब्रह्म लीला पुरुषोत्तम अपना सौ कोईना आराध्य इष्टदेव भगवान द्वारकानाथ महाप्रभु उपस्थित संघमा पधारेला तमाम यात्राळुओं ने भावती जय द्वारकाधीश, जय द्वारकाधीश, जय द्वारकाधीश, जय द्वारकाधीश। તમે બધા ક્યાં આવ્યા અત્યારે ખબર છે? ભગવાનના ધામમાં પધાર્યા છે। બીજી કોઈ બહારની વાત કર્યા વિના તમને એક વાત કરું। પુરાણમાં ઓખાખંડ આવે છે, ઓખાખંડ પુરાણમાં। ઓખાખંડમાં ભગવાન વ્યાસજી પોતે, વ્યાસ એટલે ભગવાન છે, ભગવાન નારાયણનું જ સ્વરૂપ છે। ભગવાન નારાયણે ભગવાન વ્યાસજીએ ઓખાખંડના પહેલા અધ્યાયમાં દ્વારકાનો મહિમા એવો લખ્યો છે કે દ્વારકા જાવું આવો સંકલ્પ થાય તો કેવા ફળની પ્રાપ્તિ થાય। જો આવવાનું નથી, ખાલી જાવું એટલો સંકલ્પ। ભગવાન વ્યાસ જેવું લખે, આપણે આપણા ઘરે બેઠા હોય અને એવો સંકલ્પ કરીએ કે મારે દ્વારકા જવું છે, તો ઓખાખંડના પહેલા અધ્યાયમાં ભગવાન વ્યાસ નારાયણ એવું લખે કે સંકલ્પ કરતાની સાથે જ જે કુળની અંદર તમારો જન્મ થયો હોય એ હાથ પેઢીને એમનેમ ભગવાનનું ધામ મળી। આ કોઈ દરિયાનો કિનારો છે, વાતાવરણ ટાઢું છે એટલે વાત નથી। આ સ્વયં ભગવાન વ્યાસ નારાયણે લખેલી વાત તમને કરું છું। ભગવાન વ્યાસજી લખે ખાલી સંકલ્પ કરો, દ્વારકા હજી આવ્યા નથી, ખાલી સંકલ્પ કરો કે મારે દ્વારકા જવું છે, તો સંકલ્પ માત્રથી જે પેઢીમાં આપણો જન્મ થયો હોય એ હાથ પેઢીનું એમનેમ કલ્યાણ। હજી રોકાણા નહીં। ભગવાન વ્યાસ નારાયણ લખે છે કે સ્ત્રી જો સંકલ્પ કરે તો ઈ જે પેઢીમાં જન્મી છે એ હાથ પેઢીનું કલ્યાણ થાય, અને એનું લગ્ન જે પુરુષની સાથે થયું હોય, અને પુરુષ સંકલ્પ કરે તો પુરુષની હાથ પેઢીનું કલ્યાણ થાય, પણ એનું લગ્ન જે સ્ત્રીની સાથે થયું હોય એ સ્ત્રીના પણ હાથ પેઢીનો ઉદ્ધાર થઈ જાય। ખાલી દ્વારકા જવું આવા સંકલ્પ માત્રથી, હૃદયથી સંકલ્પ થાય। કેટલી પેઢી થઈ? 14। અટકા નથી, ભગવાન ન્યા સુધી લખ્યું, વાંચજો। ઓખાખંડના પહેલા જ અધ્યાયમાં છે, ભગવાન વ્યાસજીએ લખ્યું છે, વાંચજો। હવે તો ગુજરાતી પણ એનું આવે છે। ભગવાને ત્યાં સુધી લખ્યું કે તમને જેને જન્મ દીધો છે એ જન્મ દેનારી જે માં છે, એ માં જે કુળમાંથી આવે ને એની હાથ પેઢીનું કલ્યાણ દ્વારકા જાવું એટલો સંકલ્પ કરો ને તો સંકલ્પ માત્રથી થાય। ખાલી સંકલ્પ કરવાથી 21 પેઢીનો ઉદ્ધાર થઈ જતો હોય તો તમે તો સત્ય દેહે દ્વારકામાં આવી ગયા છો। તમારાથી મોટો કોઈ ભાગ્યશાળી હોય ખરો? કેવા મોટા ભાગ્ય છે આપણા। ભગવાન વ્યાસજી અધ્યાયોમાં આગળ લખે છે, દ્વારકા આવ્યા હોય, કોઈ કારણોસર દ્વારકાધીશ ભગવાનની મૂર્તિના દર્શન ના થાય, સાંભળજો, ભીડ છે અથવા કઈ પવન છે, વાવાઝોડું, વાતાવરણ સારું નથી, આવા કોઈ કારણસર દ્વારકાધીશ ભગવાનના દર્શન ના થાય, ખાલી શિખરના દર્શન થઈ જાય તો મૂર્તિ દર્શન કર્યા બરાબરનું ફળ આપે છે। કોઈ કારણસર તમને એની ધજાના પણ દર્શન નથી થયા, શિખરનું દર્શન નથી થયું, તો ભગવાન વ્યાસજી એવું લખે છે કે દ્વારકાની અંદર જેનો જન્મ થયો છે એવી કોઈ ધજા, એવી કોઈ લતા, એવો કોઈ પતાકડું, તુલસી પત્ર હોય, બીલી પત્ર હોય, કોઈ પણ ઝાડવું હોય, ઝાડના પાન માત્રના દર્શન કરી લ્યો તો એ દ્વારકાધીશના મૂર્તિના દર્શન કર્યા બરાબરનું ફળ પ્રાપ્ત થાય છે। એટલો મહિમા દ્વારકામાં લખ્યો છે। આપણે ભાગ્યશાળી છીએ એ ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાં દર વર્ષે આવવા મળે છે। એ પાછા તમે તો હેડતા આવો છો, હે? કેટલી દયા તમને કહું। એ જ અધ્યાયોમાં આગળનો ચોથો કે પાંચમો અધ્યાય છે, એમાં લખ્યું છે કે જેટલા ડગલા તમે સંકલ્પ કરો કે દ્વારકાનાથના દર્શને જવું છે, ને જેટલા ડગલા તમે ચાલો, અને જ્યાંથી પણ તમે શરૂઆત કરી હોય ત્યાંથી જેટલા ડગલા ચાલો દ્વારકાનાથ સુધી પહોંચો દર્શન કરવા, એક એક ડગલે એક એક અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય લખ્યું છે।
એક એક ડગલે હો. આ કોઈ મારા ઘરની કે બનાવટી વાત નથી, આ સ્વયં ભગવાન વ્યાસજીની લખેલી વાત તમને સંભળાવું છું. જેટલા ડગલા ચાલીને આવો એટલા અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય. ગોમતીજીની અંદર સ્નાન કરો. સ્નાન કરતી વખતે કાંઈ મંત્ર નો આવડે, કાંઈ તંત્ર ન આવડે, કોઈ જપ નો આવડે, કોઈ જરૂર નહીં. ખાલી ડૂબકી લગાવી હાથમાં ગોમતીજીનું પાણી આમ ભરી અને આમ અર્ઘ્ય અર્પણ કરી દો ને તો એમનેમ પિતૃઓ તૃપ્ત થઈ જાય. ભાગવતજીની કથા બેહાડવાની જરૂર નથી પડતી. આવું એમાં લખ્યું છે. ખાલી કાંઈ નથી આવડતું, કોઈ મંત્ર નથી આવડતા, કોઈ શ્લોક નથી આવડતા, ખાલી હાથમાં પાણીની અંજળી લઈને આમ અર્પણ કરી દો ને તો એમનેમ કે છે કે આપણા જે પૂર્વજો છે, આપણા જે પિતૃઓ છે એનું એમનેમ કલ્યાણ થઈ જાય. તમે બહુ ભાગ્યશાળી છો, દ્વારકાની અંદર પધાર્યા છો. ભગવાન દ્વારકાનાથના દર્શન કરવાનો, એના શિખરના દર્શન કરવાનો, સાથે સાથે ગોમતીજીમાં સ્નાન કરવાનો આપણને સૌ કોઈને અવસર પ્રાપ્ત થયો છે. ત્યારે ભગવાન દ્વારકાનાથને એવી પ્રાર્થના કરું, દર વર્ષે તમે ચાલીને આવો છો, બસ ભગવાન તમને આવીને આવી હિંમત કાયમ માટે પૂરી પાડતા રહે. આવો નવા જોશભેર સાથે દર્શન કરવા તમે આવો. તમારું સ્વાસ્થ્ય ખૂબ સારું રાખે. સુખી સંપન્ન તો આપણે છીએ જ. આપણી 2 પેઢી 3 પેઢી પહેલા જોજો, મહેમાન ઘરે જમવા આવ્યા હોય ને તો ગરદણી એક જ ઘરે હારે જમવા બેતા. કાં તો કે થોડોક રવો ને થોડા ભજીયા બનાવ્યા છે મહેમાન પૂરતા, પછી આપણે તો બાજરાના રોટલા જ ખાતા હતા. 3 પેઢી એવું જ હતું. ભગવાને સુખ્યા કરી દીધા, બહુ સુખ્યા છીએ. દ્વારકાનાથની બહુ મોટી દયા છે. પુણ્ય ઈ કરીને ગયા ને ખાઈ છે આપણે. એટલે ધન સંપત્તિ પૈસો ઐશ્વર્ય બીજું કાંઈ એની પાસે માગવાનું જ નહીં. અને બીજી વાત તમને કહું તો ભગવાન છે એ માં છે. નાનકડું તાજું જન્મેલું બાળક હોય, 5 દિવસનું 7 દિવસનું થયું હોય ને એની માના પડખામાં હૂતું હોય ને રડતું હોય ને તેની માને ખબર પડી જાય કે આને દૂધ પીવાનો સમય થયો છે કે આને પેટમાં દુખે છે. એની માને એમને ખબર પડી જતી હોય. આ તો અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ છે. આપણે ગાઈ તનકી જાણે મનકી જાણે, જાણે ચિત્તકી ચોરી. ભગવાનને બધી જ ખબર છે મારા છોકરાને હું જોઈએ. આપણે ટાણું આવે ને તે ટોણે પ્રસંગ હાચવી જ દે. કશી ચિંતા કરવાની જરૂર જ નહીં ભાઈ, કોમ થઈ જ જાય આપણું. એટલે બસ ભગવાન દ્વારકાનાથના શ્રી ચરણોમાં પ્રાર્થના કરું, તમે બધાય, તમારે નથી કરવાની, હું તમારા વતી કરું કે તમે બધાય આવા નવા હાજર નરવા રહ્યો, દર વર્ષે હેડતા આવો, ભગવાન દ્વારકાનાથના દર્શન કરો. જેટલા ડગલા ચાલીને આવો ને વાતો ઓછી કરવી, બને ત્યાં સુધી જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ કરતું આવું. એક એક ડગલે અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય તો એને આપણને આપી જ દીધું છે, પણ સવિશેષ આપણે નથી કહેતા કે આમ દળતા દળતા ખવાય એટલું ખાવાનું, એમ હાલતા હાલતા જેટલા નામ લેવાય, જેટલા જપ થાય એટલા ભગવાન દ્વારકાનાથના આપણે કરીએ એવી ભગવાન દ્વારકાધીશના શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે આપ બધાને ભગવાન દ્વારકાનાથનો ખૂબ ખૂબ રાજીપો રહે એવી ભગવાન દ્વારકાનાથના શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે બધાને એકવાર ભાવથી જય દ્વારકાધીશ. કઈ ગયું ઢોલકું, કઈ ગયું? હાલો વગાડો વગાડો હાલો. ઢોલમાં દુબઈ વગાડજો. હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી મારવા, એને મને માયા લગાડી મારવાલા. મારવાલા એને મને ગાડી મારવાલા. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, તેને મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, તેને મને માયા લગાડી રે. હે તમે મને માયા લગાડી મારવાલા, તમે મને માયા લગાડી મારવાલા. તમે મને માયા લગાડી મારવાલા. તમે મને માયા લગાડી મારવાલા. દ્વારિકાનો નાથ મારો રાજા રે રણ છોડ છે,
મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે તમે મને માયા લગાડી મારા વાલા 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 માખણનો ચોર મારો રાજા રે રણ છોડ છે એને મને માયા લગાડી રે માખણનો ચોર પેલો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે માખણનો ચોર મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે માખણનો ચોર મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે તમે મને માયા લગાડી મારા વાલા 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 દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે અને મને માયા લગાડી રે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો 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 રાધા રમણ હરિ ગોવિંદ 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 બોલો ગોવિંદ બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો ગોપાલ બોલો હે ગોવિંદ બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો ગોપાલ બોલો હે રાધા રમણ હરિ ગોવિંદ બોલો બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો હે રાધા રમણ હરિ ગોવિંદ બોલો બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો રાધા રમણ હરિ ગોવિંદ 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 બોલો ગોવિંદ બોલો ગોપાલ